કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે. ગાંધીનગર લોકસભામાં પ્રચાર અંગે શાહની બેઠકનું આયોજન કરાયું છે. નરોડામાં આજે અમિત શાહની જંગી સભાનું આયોજન છે. એક જ સ્થળથી 3 લોકસભા મતવિસ્તારના મતદારોને આવરવાનો પ્રયત્ન કરાયો. બપોરે મધ્યસ્થ કાર્યાલયમાં હોદ્દેદારો સાથે ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા થશે. બેઠકમાં ભાજપના પ્રચાર અને પ્રસાર અંગેની માહિતી એકત્ર કરવામાં આવશે. સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયેલા છે. પાર્થ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે. ગાંધીનગર લોકસભામાં પ્રચાર અંગે અમિત શાહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ જાણકારી. જી સોનલ, ચોક્કસથી જણાવ્યું કે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ બપોરે 3 કલાકની આસપાસ તેમના મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચશે, જે જાહેરાતની બાજુમાં બનાવવામાં આવ્યું છે. ત્યાં હોદ્દેદારો સાથે વાતચીત કરવામાં આવશે, બેઠક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતની બહાર કે જ્યાં ચોથા તબક્કાની અને 5મા તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર જે પ્રચાર પ્રસારની વાત કરવામાં આવે તો હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને તેમને આ પ્રચાર પ્રસારની સત્તાવાર સોંપણી કરવામાં આવી છે. ત્યારે જેટલા પણ લોકો અત્યારે અમિત શાહનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તે લોકોને પ્રચાર પ્રસાર કઈ રીતનો થઈ રહ્યો છે તે તમામ વિગતો પણ લેવામાં આવશે. સાથે જ સાંજે 7 કલાકની આસપાસ અમદાવાદના જે નરોડા વિસ્તાર છે ત્યાં અમિત શાહની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. નરોડા વિસ્તારનું સિલેક્શનની વાત કરવામાં આવે તો નરોડા વિધાનસભા વિસ્તારમાં અમદાવાદ પૂર્વ, ખેડા અને ગાંધીનગર લોકસભાના ગ્રામ્ય વિસ્તારોના લોકો ત્યાં વસતા હોય છે. એટલે કે એક જ જગ્યા ઉપરથી 3 જેટલી લોકસભાના મતદારોને અમિત શાહ સંબોધન પણ કરશે. જી પાર્થ, આભાર તમામ વિગતો માટે.